હું માં સંતોષી મારા ભક્તોની વારે હું વેલેરી આવું. બેન રૂપા અહીંયા આય તો. હા ભાઈ બોલ ને. બેન રૂપા તને આ છોકરા વાળા જોવા આવવાના છે અને ઈ બહુ મોટા શેઠિયા છે, બહુ મોટા માણસો છે. આપણા બાપુના ભાઈબંધના દીકરાના દીકરા છે. એવું કાક બાપુએ પેલા નક્કી કરેલું હતું, એટલે બાપુ નક્કી કરતા ગયા છે, પણ બાપુની તો હવે હયાતી છે નહીં. હવે એ લોકો આજ આવવાના છે અને એ આવે ને એટલે આપણે ચા પાણી પાશું અને બાપુએ નક્કી કર્યું એમ જ આપણે રાખશું. હો બેન, મહેમાન આવે ને એટલે હું તને હાથ પાડું ને ત્યારે તું પાણી લઈને આવજે. હા ભાઈ તું કે ને. હા બસ કાંઈ વાંધો નહીં, જા રહોડામાં તારે કામ હોય તમ તારે કર. મહેમાન આવ્યા નહીં હજી, આવવાનું કહેતા હતા આજ. મહેમાન આવ્યા નહીં હજી. હા એ આવો આવો મોંઘેરા મહેમાન. હેરા હારું હારું, બેહો બેહો. સીતારામ. કેમ છે બેટા? હારું હારું હારું, બેહો બેહો. કેમ હારું છે ને રેખાબેન? આવામાં કઈ તકલીફ તો નથી પડી ને? કાંઈ તકલીફ તો કાંઈ વાંધો નહીં. હું ક્યારનો વાટી હતો. મેં મારી બેન રૂપાને કીધું તું કે મહેમાન હમણાં આવવાના છે, પણ હવે વહેલા મોડું થાય કદાચ. કેમ છે માસી તમારી તબિયત પાણી? એકદમ સારી. રૂપા, એ બેન રૂપા, મહેમાન આવ્યા. સારું છે ને બેટા? માસી ઘનશ્યામ કુમાર નથી આવ્યા? ના બેટા, એ તો ઘરે જ રહ્યો છે. આ તો તારા પપ્પાએ ને ઘનાન પપ્પાએ બે નક્કી કરી નાખ્યું તું નાનપણમાં, તે હવે અમે બધું પાકું કરવા આવ્યા છે. કાંઈ વાંધો નહીં માસી. જગાભાઈ, હવે મારા બાપુજી અને તમારા બાપુએ જે નક્કી કર્યું બરાબર છે, બરાબર ને? મારી બેન રૂપાની પણ હા છે, તો હવે આપણે ઘડિયા લગ્ન લઈ લઈએ. કાંઈ વાંધો નહીં ભાઈ. કાંઈ વાંધો નહીં માસી. જગાભાઈ, લગ્નની તારીખ લઈને હું પછી તમને કેવરાવીશ, પછી આપણે ઘડિયા લગ્ન લેશું અને વગડાવશું શરણાયું, બરાબર ને જગાભાઈ? કાંઈ વાંધો નહીં ભાઈ. ફોન કરી તો અમે. હા કાંઈ વાંધો નહીં. સારું, સીતારામ. સીતારામ. હા આવજો બધાય. હા. ભાઈ મરીએ ભવ હારીએ, બેની મરે 10 જાય. જેને નાનપણમાં માવતર મરે એને ચારેય દિશેના વાહ વાય. નાનપણમાં જ માવતર વયા ગયા, અમે એકબીજાના સારે ભાઈ બેન મોટા થયા. હવે તો મારા લગ્નય થઈ ગયા. મારો નાનો ભાઈ એટલો સમજુ છે કે નાનો હતો તોય મને સાસરે વળાવી. મને એમ કે સાસરે જઈને સુખ મળશે, આયા તો કાયમ દુઃખના વાદળ વરસે છે. પિયરમાં નાનો ભાઈ છે, પણ કેમ કરવી દુઃખની વાત? મારા સાસુ મારા જેઠાણી આખો દિવસ કામ કરાવીને તોય હકે રહેવા નથી દેતા મને. મારા ભાઈને ખોટું બોલી બોલીને મારા લગ્ન કરાવ્યા. મારા પતિને મગજની બીમારી છે તો એની હારે લગ્ન કરાવ્યા. બાળતિયાના બળેલા ઠાઠડીએ નો ઠર્યા. અરે કામ જો બેઠી જો, હું કામ કરવા માંડ્યા, કપડા ધોઈ નાખ જા. પણ યાદ રાખજે, મારા કપડામાં એક પણ ડાઘ નો રહેવો જોવે, સમજી? હાલે મારા કપડા પણ ધોઈ નાખજે, નકર તને મારા લગ્નની તો ખબર છે ને. બા, ભાભી, હું ઘરના કામ જ કરતી હતી, હજી નવરી થઈને હું બેઠી છું. હું હમણાં જ કપડા ધોઈ નાખી. જો તો બા, આને આરામ કરવો છે. ખાની માની કામ કરવા માંડ, નકર ખાવાનું નહીં મળે. ભાભી, કાલ બપોરે તમે જમવાનું આપ્યું હતું, આજે ના પાડો છો. આખો દિવસ ઘરના કામ કરવાના, ભૂખ્યા પેટે કેમ કામ કરવા? તારી હાટુ હું કાંઈ અમે 56 ભોગ બનાવી? કામાકુટી કામ કર, જામ જામ. ખાવાનું આવી ગયું અને ખાવાનું આપો. ખાવાનું ન્યા નો રખાય, લાવો હું તમને ખવડાવું. લાવો.
એમ નો ખવાય, પણ આમાં મૂકી દ્યો ને. લ્યો, તમે પાણી ઢોળી નાખ્યું. આ લ્યો, તમે રસોડામાં લઈને જમી લ્યો, હું આ એક પોતું માર દઉં. કેમ હારું છે ને બેન? અરે ભાઈ તું? હા, મેં કીધું બેન પાસે આટો મારતો આવો. કેમ હારું છે ને બેન તને? સારું છે હો. તાની રહી જા બેન. કેમ રોશો તું? તાની રહી જા. તાની રહીને મને વાત કર. ભાઈ મારી માથે તો દુઃખના ડુંગર તૂટી પડ્યા છે. કેમ બેન, શું થયું? ભાઈ હું અહીંયા સાસરે આવી ત્યારે મને ખબર પડી કે મારા પતિને તો મગજની બીમારી છે. કાંઈ વાંધો નહીં બેન, આપણા જેવા નસીબ. આ તો બાપુજીએ તારી સગાઈ નક્કી કરેલી હતી, એટલા માટે મેં નક્કી કરીને તને હાહરે વળાવી. મને થયું કે મોટું ઘર છે, મોટું ખોરડું છે, ખાનદાની વાળું ઘર છે બેન, તું ત્યાં સુખી થાય. મને શું ખબર કે બેન તારી માથે દુઃખના ડુંગર તૂટી પડશે. આપણે પાસે હવે એક જ રસ્તો છે. આપણા બા જીવતા ને ત્યારે એ સંતોષી માનું વ્રત કરતા, અને સંતોષી માનું વ્રત કરવાથી ઘણો બધો ફાયદો હતો, ઘણું બધું સારા ફળ પણ મળેલા છે. સંતોષી મા ઉપર અતૂટ વિશ્વાસ રાખવાથી આપણા સારા દિવસો પણ આવી શકે છે. મને જરૂર વિશ્વાસ છે બેન, તું સંતોષી માનું વ્રત કરીશ ને તો તને ખૂબ જ સારું ફળ મળશે. ભાઈ આ સંતોષી માનું વ્રત કેમ થાય? સંતોષી માં તારા દુઃખ જરૂરથી પામશે બેન. તું સંતોષી માનું વ્રત કર. સંતોષી માનું વ્રત શુક્રવારથી લેવાય છે. દર શુક્રવારે બાજોટ ઉપર સંતોષી માનો ફોટો મૂકવાનો, એક કળશ મૂકવાનો, કળશની માથે શ્રીફળ મૂકવાનું અને સંતોષી માની વાર્તા કરવાની. અને વાર્તા કરતી વખતે છે ને બેન, હાથમાં ગોળ અને ચણા રાખવાના. અને જે હાથમાં રાખેલા ગોળ અને ચણા હોય ને બેન, એ આપણે વાર્તા પૂરી થાય ને પછી આપણે ગાયને આપી દેવાના. અને પછી જે માતાજીને પ્રસાદ ધરેલો હોય ને ગોળ ચણાનો, એ બધાને આપણા પરિવારને બધાને દેવાના. અને પછી માતાજીની આરતી કરવાની. અને આ રીતે દર શુક્રવારે તારે રહેવાના બેન. તારે 9 શુક્રવાર, 11 શુક્રવાર કે પછી 21 શુક્રવાર, તારે જેટલા શુક્રવાર રહેવા હોય ને એ પહેલેથી તારે નક્કી કરી રાખવાના. પણ બેન રૂપા, આ વ્રતમાં છે ને એક વસ્તુ તું યાદ રાખજે, આમાં ખાટું ખવાય નહીં અને ખાટું વસ્તુ અડાય નહીં તારે. આની ખાસ કાળજી રાખજો હો બેન. સંતોષી મા ઉપર મને પૂરો વિશ્વાસ છે કે તારા દુઃખ જરૂરથી ભાંગશે બેન, અને તારા જીવનમાં સુખનો સૂરજ ઉગશે બેન. સારું બેન, તો હવે હું રજા લઉં હો બેન. તારું ધ્યાન રાખજે. હા ભાઈ આવજે પાછો. હા. જય સંતોષી માં. 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 ઓહો હો હો, ભક્તિ તો અહીંયા જ ઉભરાણી છે. બા હું સંતોષી માનું વ્રત કરું છું. અમારા ઘરમાં આવા વ્રત નથી કરવાના. બા મને સંતોષી માં પર પૂરો ભરોસો છે. તમારા દીકરાને જરૂરથી હાચા કરી દેહે. મારા દીકરામાં તને શું ખામી લાગે છે? બા ખામી છે એ હામી જ છે, તમને દેખાતી નથી? મારા દીકરા વિશે કાઈ નહીં બોલતી, અભાગણી. બા હું ક્યાં બીજું કઈ કહું છું, હું તો ખાલી માતાજીની પૂજા કરું છું. આની આરે મારે માથાકૂટ કરવી નથી, મારો તો મગજ ફેરવી નાખ્યો. જય સંતોષી માં. જય સંતોષી માં. જય સંતોષી માં. આપી લ્યો આ સંતોષી માની પ્રસાદી. એ મારે નથી ખાવી આવી પ્રસાદી. પાપી આમ પ્રસાદ નો અનાદર ક્યારેય ન કરાય. એ તારે મને સલાહ દેવાની કાંઈ જરૂર નથી સમજી.
ભાભી આમ માતાજીનું અપમાન ના કરો. જે કેવું હોય ને એ મને કયો. એ મારે તને કાંઈ નથી કેવું. આ દહીં પડ્યું છે ને એની તું સાસ કરી નાખ. ભાભી મારે આજ શુક્રવાર છે તો મારે ખાટું ખવાય નહીં ને ખાટું અડાય નહીં, એટલે આજ તમે છાશ કરી નાખજો ને. લે લે આ તો જો મને કામ સિંધે છે. તને શરમ નથી આવતી? સાની માની સાસ ફેરવી ને નકર મારા જેવી કોઈ ભૂંડી નહીં. હે સંતોષી માં, મને માફ કરજો. હું આજે છાશ નહીં ફેરવું તો મારા જેઠાણી મારશે મને. દીકરી રૂપા, હું માં સંતોષી માં તારી યથા ભક્તિ જોઈને હું તારા પર ખૂબ જ પ્રસન્ન છું. હે સંતોષી માં, મારે હવે તમારો એક જ આધાર છે. દીકરી રૂપા, મૂંઝાતી નહીં, હું તને છાશ ફેરવી દઉં. લે આ તો છાશ ફરી ગઈ છે. જય સંતોષી માં, જય સંતોષી માં, જય સંતોષી. ઈનું ઓડાય રેવા દ્યો. સરખા બેહી જાઓ. આ ભક્તાણીએ તો મારા દીકરાને ભગત બનાવી દીધો. બા તમે પણ આવો ને સંતોષી માની વાર્તા સાંભળવા. એ મારે નવરાય નથી, પણ તારે ઘરના કામ નથી કરવાના. બા હું આરતી અને વાર્તા સંતોષી માની કરીને પછી ઘરના કામ કરીશ. તો ઘરના કામ કરવા કોણ સંતોષીમાં આવશે? ભાભી રૂપાઓ, બહુ બોલવાની જરૂર નથી. તું તારે સંતોષી માને માનતી હોય ને તો તારે સંતોષી માને કે મારા દીકરાને હાજો કરી દે. હે સંતોષી માં, મેં હાસા મનથી તમારા વ્રત કર્યા હોય ને તો મારા પતિને સાજા કરી દે. હે સંતોષી માં, જય સંતોષી માં, જય સંતોષી માં. જય સંતોષી માં, જય સંતોષી માં, જય સંતોષી માં. રૂપાઓ, મારો દીકરો હાજો થઈ ગયો હો. ખરેખર સંતોષી માનો મહિમા અપરંપાર છે. આ બા પેલા મારી સાઈડમાં હતા અને મારા ભાઈને હાથા કીધા ને પછી રૂપા બાજુ થઈ ગયા. નક્કી આનો રસ્તો તો મારે કંઈક કરવો જ પડશે. આને આ શુક્રવાર છે ને, આજ મારે એની થાળીમાં ખાટું નાખવું. લે પાણીનો ગ્લાસ તો ભૂલાઈ ગયો. લે લેતી આવું. આ શાક કેમ ખાટું થઈ ગયું? આમાં તો કોકે લીંબુ નાખી દીધું છે. હે સંતોષી માં, મારી થાળીમાં તો કોકે લીંબુ નાખી દીધું છે. તમારા વ્રતનો ભંગ થયો છે, મને માફ કરજો. હે સંતોષી માં, મને માફ કરજો. અરે મારી દીકરી, આમાં તારો કાંઈ વાંક નથી. તારી જેઠાણીએ તારી થાળીમાં લીંબુ નાખી દીધું છે. મારું અપમાન કરનારને હું ક્યારેય છોડતી નથી. હું માં સંતોષી, હું શાંતિનું પ્રતીક છું. મારું અપમાન કરનારને હું ક્યારેય નથી છોડતી.
રૂપા મને કાંઈક થઈ ગયું. ભાભી આવું છે તમને? શું થાય છે તમને? મારાથી હરખું બોલાતું નથી. ભાભી આ શું થાય છે તમને? મને લાગે છે કે આ સંતોષી માનો માર છે. તમે સંતોષી માની માફી માંગી લ્યો. હે સંતોષી માં, મને માફ કરો. આવી ભૂલ હવે હું ક્યારેય નહીં કરું. હું માં સંતોષી, દીકરી તારી દેરાણી મારું વ્રત કરે છે. તું તેમાં તેને મદદ કરજે એટલે તારો પણ સુખનો સૂરજ ઉગશે. બોલો સંતોષી માની જય, બોલો સંતોષી માની જય, બોલો સંતોષી માની જય. બોલો સંતોષી માની જય, બોલો સંતોષી માની જય, બોલો સંતોષી માની જય. તો હા મિત્રો, તમને અમારી આ સ્ટોરી ઉપરથી એ શીખ મળે છે કે સંતોષી માનો મહિમા અપરંપાર છે. તેનું વ્રત કરવાથી અવશ્ય ફળ મળે છે અને ખાસ કરીને આ વ્રત શુક્રવારના દિવસે કરાય છે. અમારી ગુજરાતી ફેમિલી ફિલ્મને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. સબસ્ક્રાઇબ કરો. અને હા મિત્રો, અમારી ફેસબુક આઈડી અને અમારી ઇન્સ્ટા આઈડી એટલે કે ગુજરાતી ફેમિલી ફિલ્મને ફોલો કરો. અને હા મિત્રો, તમને બધાને હસાવવા માટે અમારે ગુજરાતી ફેમિલી કોમેડી નવું સોપાન તમારી સામે પ્રસ્તુત કર્યું છે, તો એને પણ સબસ્ક્રાઇબ કરો. જય માતાજી.